હલો દોસ્તો, આજે હું એક નવી જાહેરાત સાથે તમારી જોડે આવી ગયો છું. ઇન્ડિયન એરફોર્સમાં એક વેકેન્સી આવી છે. AFCAKની જાહેરાત ક્રમાંક છે 02/2024 NCC સ્પેશિયલ એન્ટ્રી વેકેન્સી એજ પર રિક્વાયરમેન્ટ. તમને જેટલી તેમાં રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમારી ભરતી કરવામાં આવશે. તમારું જોબ લોકેશન એક્રોસ ઓલ ઇન્ડિયા કોઈ બી જગ્યાએ હોઈ શકે છે, જે તમે જોઈ શકો છો. તમારું પે સ્કેલ સેલરી બહુ સારી આમાં રાખવામાં આવી છે. 56,100થી 1,77,500, એટલે કે લેવલ 10 પ્રમાણે તમને આ સેલરી આપવામાં આવશે. લાસ્ટ ડેટ એપ્લાયની છે 28/6/2024 અને તમારો મોડ ઓફ એપ્લાય ઓનલાઈન તમે એપ્લાય કરી શકો છો. તો ચાલો જોઈએ ડિટેલમાં એક્ઝામ. વાત કરીએ પોસ્ટની, તો ફ્લાઇંગ બ્રાન્ચ એક પોસ્ટ છે, તેમાં 29 વેકેન્સી છે. એમાં મેલ 18 અને ફિમેલ 11 માગ્યા છે. તેની ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12th વિથ 50 માર્ક્સ ઇચ ઇન ફિઝિક્સ એન્ડ મેથ્સ, એટલે કે 12માં તમારે 50 માર્ક્સ મિનિમમ ફિઝિક્સ અને મેથ્સમાં હોવા જોઈએ. ફિઝિક્સમાં બી 50 હોવા જોઈએ મિનિમમ, અને મેથ્સમાં બી. પ્લસ ગ્રેજ્યુએશન તમારે 60% માર્ક્સ હોવા જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશનમાં બી તમારે 60% માર્ક્સ અને મેથ્સ અને ફિઝિક્સમાં બી 50% માર્ક્સ હોવા જોઈએ. વાત કરીએ સેકન્ડ પોસ્ટ, ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ પોસ્ટ છે. એમાં 156 ટોટલ પોસ્ટ છે. એમાં મેલ 124 એટલે કે 124 અને ફિમેલ 32 એટલે કે 32 છે. એમાં બી ક્વોલિફિકેશન એચ પર એબોવ છે કે 12th વિથ 50 માર્ક્સ ઇચ ઇન ફિઝિક્સ એન્ડ મેથ્સ એન્ડ બીટેક. આમાં તમે જોઈ શકો છો, અમે કોઈ બી ગ્રેજ્યુએશન, આમાં બીટેક એટલે કે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ જોઈએ છે, એને 60% માર્ક્સ હોવા જોઈએ મિનિમમ. હવે વાત કરીએ થર્ડ પોસ્ટ, ગ્રાઉન્ડ ડ્યુટી નોન ટેકનિકલ. એમાં ટોટલ પોસ્ટ છે 119. એમાં મેલ 95 માગ્યા છે, ફિમેલ 24 માગ્યા છે. આમાં બી ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ છે, ઓનલી ગ્રેજ્યુએટ એન્ડ વિથ 60% માર્ક્સ બોથ. સો તમે આ બી જોઈ શકો છો. હવે વાત કરીએ ટોટલ નંબર ઓફ પોસ્ટ, તો એ ડિફાઇન કરવામાં આવ્યું નથી. એજ પર રિક્વાયરમેન્ટ જ તમારે જણાવવામાં આવ્યું છે. વાત કરીએ હવે આગળ કે આમાં ક્રાઇટેરિયા શું રહેશે. તો ફ્લાઇંગ બ્રાન્ચ અને NCC સ્પેશિયલ એન્ટ્રીમાં 20થી 24 વર્ષના વયવાળાનો સમાવેશ કરવામાં આવે છે, અને તેમને બોર્ન 1 જુલાઈ 2025 સુધીમાં 20થી 24 વર્ષ હોવું જોઈએ, અને એમનો જન્મ 2 જુલાઈ 2001થી 1 જુલાઈ 2005ની વચ્ચે હશે, તો બંને ડેટ ઇન્ક્લુડ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ડ્યુટીમાં 20થી 24 વર્ષની ઉંમર સમાવેશ કરવામાં આવશે 1 જુલાઈ 2025 સુધીમાં, અને એમનો પણ બોર્ન ડેટ 2 જુલાઈ 1999થી 1 જુલાઈ 2005 બંને ડેટ ઇન્ક્લુડ કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો. હવે આપણે ફીસની વાત કરીએ જાહેરાતની, તો દરેક કેન્ડિડેટને 550 રૂપિયાની ફીસ ભરવાપત્ર રહેશે. NCC સ્પેશિયલ એન્ટ્રી છે એમને 0 રૂપિયા ફી રહેશે, અને આ પેમેન્ટ ભરવાનો મોડ ઓનલાઈન રહેશે, તમે જોઈ શકો છો. હવે વાત કરીએ કે એક્ઝામ પેટર્ન કેવી રહેશે. તો આમાં એક્ઝામ પેટર્ન 3 સ્ટેજમાં લેવામાં આવશે. તમે જોઈ શકો છો. સ્ટેજ 1 જે રિટન એક્ઝામ હશે. સ્ટેજ 2 એરફોર્સ સિલેક્શન બોર્ડ દ્વારા લેવામાં આવશે, અને સ્ટેજ 3 જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એના પ્રમાણે કરવામાં આવશે. હવે વાત કરીએ એક્ઝામ સિલેબસ, તો વાત કરીએ સબ્જેક્ટમાં જનરલ અવેરનેસ રહેશે, વર્બલ એબિલિટી ઇન ઇંગ્લિશ રહેશે, ન્યુમેરિકલ એબિલિટી એન્ડ રિઝનિંગ રહેશે, એન્ડ મિલિટરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ રહેશે. આ તમે જોઈ શકો છો. ટોટલ ક્વેશ્ચન 100 રહેશે, માર્ક્સ 300 રહેશે, એટલે એક ક્વેશ્ચનના 3 માર્ક્સ રહેશે. ટોટલ ક્વેશ્ચન 100 રહેશે, અને તમને ટાઈમ ડ્યુરેશન 2 કલાકનો આપવામાં આવશે. તો 2 કલાકની અંદર તમારે આટલાક સબ્જેક્ટોનો કવર કરવામાં આવશે. જનરલ અવેરનેસ, વર્બલ એબિલિટી ઇન ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી એન્ડ રિઝનિંગ એન્ડ મિલિટરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એટલે કે 3 મુખ્ય સબ્જેક્ટો સમાવેશ કરવામાં આવે છે. જનરલ અવેરનેસ એટલે કે કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ, ઇંગ્લિશમાં વર્બલ એબિલિટી, રિઝનિંગ પ્લસ મેથ્સ એન્ડ મિલિટરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ. ઓકે. વાત કરીએ ઇંગ્લિશમાં, તો ઇંગ્લિશમાં ડિટેલમાં તમને જે સિલેબસ આપવામાં આવે છે. કોમ્પ્રિહેન્શન, ડિટેક્ટ એરર ઇન સેન્ટેન્સ, સેન્ટેન્સ ઇન કમ્પ્લીશન, ફિલિંગ કરેક્ટ વર્ડ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, ક્લોઝ ટેસ્ટ. જનરલ અવેરનેસમાં હિસ્ટ્રી, જિયોગ્રાફી, સ્પોર્ટ્સ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, આર્ટ, કલ્ચર્સ, તમે જોઈ શકો છો. ન્યુમેરિકલ એબિલિટીમાં
ડેસિમલ, ફ્રેક્શન્સ, ટાઈમ એન્ડ વર્ક, એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ, રેશિયો એન્ડ પ્રોપોર્શન, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. રિઝનિંગમાં બી તમે જોઈ શકો છો. રિઝનિંગ એન્ડ મિલિટરી એપ્ટિટ્યૂડમાં વર્બલ એન્ડ નોન વર્બલ રિઝનિંગ. તો આ છે ટોટલ ડીપમાં સિલેબસ તમને આપવામાં આવે છે, જે બહુ હેલ્પફુલ રહેશે. હવે વાત કરીએ કે તમે એપ્લાય કઈ રીતે કરી શકો છો. તો એપ્લાય કરવા માટે FSCAQ 2024ની નોટિફિકેશનની વાળી PDF તમને આપવામાં આવી છે નીચે. એમાં તમે એપ્લાય ઓનલાઈનમાં જઈને બી કરી શકો છો અને આ વેબસાઇટ પર જઈને બી કરી શકો છો. FSCAK.cdac.in સ્ટેપ 2 છે. સ્ટેપ 3માં તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે. સ્ટેપ 4માં તમે અપલોડ ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ. એ ફોર્મ પ્રમાણે જે બી ડોક્યુમેન્ટ રિક્વાયર હોય તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. સ્ટેપ 5માં તમારે રિક્વાયર્ડ એપ્લિકેશન ફી ભરવાની રહેશે. અને સ્ટેપ 6 ફી ભર્યા પછી તમારે એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરીને સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપીમાં તમારે જોડી રાખવાનું રહેશે. હવે વાત કરીએ કે તમે મારા ગુજરાત વેબસાઇટ પર જઈને પણ એપ્લાય ઓનલાઈનમાં જઈને ક્લિક હિયર પર ક્લિક કરીને કરી શકો છો. તમારે જોબ એડવર્ટાઇઝમેન્ટ વાંચવું હોય તો અહીંયા ક્લિક કરીને કરી શકો છો. ઓફિશિયલ વેબસાઇટમાં ક્લિક કરતાં તમને આગળ બતાવ્યું તેમ તમે એરફોર્સની વેબસાઇટ પર ડાયરેક્ટ FSCAQની વેબસાઇટ પર પહોંચી જશો અને ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો. તો આ છે એપ્લાય કરવાની પદ્ધતિ. ફરીથી હું તમને બાળકો જણાવી દઉં કે સ્ટાર્ટિંગ ડેટ 30/5/2024 છે અને લાસ્ટ ડેટ ટુ એપ્લાય 28/6/2024 છે. એટલે કે 30/5/2024થી સ્ટાર્ટ થશે ફોર્મ ભરવાના અને લાસ્ટ ડેટ એપ્લાય 28/6/2024 સુધી તમે ભરી શકશો. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો હેલ્પફુલ રહ્યો હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું આવીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.